જય શ્રી ગણેશાય નમઃ। કેમ છો મિત્રો? તમારું સ્વાગત છે મારા ચેનલ ભક્તિ કીર્તન બીના સાથે। આ ચેનલમાં આજે આપણે ભાખરિયા સોમવારની કથા કરીશું। તો સમય અને શરૂઆત કેવી રીતે કરવી, પૂજા માટે જરૂરી સામગ્રી કઈ લેવી, દિવસની શરૂઆત કેવી રીતના કરવી, પૂજા વિધિ કેવી રીતના કરવી, કથા અને સંકલ્પ કેવી રીતના કરવું, નિયમો અને પ્રતિબંધો કેવી રીતે કરવા, વિશેષ ઉજવણી એટલે કે ઉદ્યાપન કેવી રીતે કરવું, તો એ બધી જ માહિતી આપણે આ વિડીયોમાં આજે શેર કરીશું। જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો। આપ આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો। ચાલો મિત્રો, આજે આપણે ભાખરિયા સોમવારના કથા વિધિ વિશે જાણી લઈએ। તો સૌ પ્રથમ વ્રત રાખવું હોય ને એટલે કયો સમય એ આપણે જાણવાનું હોય છે। તો સૌ પ્રથમ વિડીયોઝમાં હું તમને અહીં સમય જણાવી દઈશ। તો ભાખરિયા સોમવારની શરૂઆત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી વ્રત શરૂ કરવામાં આવતું હોય છે અને 14થી 15 સોમવાર આ વ્રત કરવાનું હોય છે અને લગભગ 3.5 મહિના સુધી નિયમપૂર્વક આ વ્રત કરવાનું હોય છે। હવે પૂજા માટે આપણે જરૂરી સામગ્રીઓ જોઈ લઈશું। તો શિવ પાર્વતીની મૂર્તિ અથવા ચિત્ર, ચંદ્રદેવનું ચિત્ર, ચંદ્ર પૂજન, ત્યાર પછી ગંગાજળ, તુલસી, અક્ષત, ચંદન, રોલી મોલી, મોસમી ફળો, સુપારી, પાન, ફૂલો, પપળપત્ર, બેલપત્ર, ધતુરા, સ્પેશિયલ નૈવેદ્ય ભાખરી, ચૂરમો, આ બધી સામગ્રી આપણે લઈ લેવાની છે પૂજા માટે। પછી દિવસની શરૂઆત કેવી રીતના કરવાની, તો વહેલી સવારે પ્રાતઃ ગંગાજળનો છંટકાવ કરીને પૂજા સ્થળ સ્વચ્છ કરો, લાલ કપડું બિછાવો અને ઇમેજ મૂર્તિ અથવા ઘરમાં રહેલ કોઈ પણ ફોટો તમે લઈ શકો છો। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં પૂજાની વિધિ જોઈ લઈશું। તો નૈવેદ્ય તથા ફૂલો, પાન, સુપારી, અક્ષત, ધતુરા, વિદૂષક વસ્તુ અર્પણ કરો, બેલપત્ર 3, 5 અથવા 7 પત્ર લઈ લેવાના, ભગવાન શંકરને અર્પિત કરો। પૂજા બાદ કર્યુસ અથવા કથા વાંચો, સાંભળો, 5 ભાખરીઓ બનાવો, 1 અર્પણ તરીકે શિવને આપો, 2 શ્રી ભક્તોને દાન કરો, 2 પોતે અથવા પરિવારને પ્રસાદ રૂપે આપો, ગાયને પણ અર્પિત ભાખરી આપવી। કથા અને સંકલ્પ કેવી રીતના કરવો, તો વ્રત શરૂઆતમાં લો તથા શબ્દો સાથે મનમાં ઈચ્છા વ્યક્ત કરો, વાર્તા સાંભળો કે વાંચો અને ભગવાનના આશીર્વાદ માટે શ્રદ્ધાપૂર્વક પૂજા કરો। હવે આ વ્રતના નિયમો જણાવી દઈશ। તો નિયમો અને પ્રતિબંધો: લીલા કપડાં ન પહેરો, લીલા શાકભાજી કે કઠોળથી દૂર રહો, પૂજા પછી કાળા કપડાં નહીં પહેરવાના અને જો બહેનો પીરિયડમાં હોય તો એ વ્રત ગણવામાં આવશે નહીં, તો એ પછીના સોમવારનું વ્રત કરવાનું। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં વિશેષ ઉજવણી અથવા તો ઉત્થાપનની વિધિ જોઈ લઈએ। તો અહીં આપણે કારતક સુદ અજવાળી 14 વિશેષ દિવસે દાન અને પ્રસાદ વિતરણ કરવું, વસ્ત્રદાન કરવું, કથા વિધાન દ્વારા ઉદ્યાપન કરી શકો છો। તો ફ્રેન્ડ્સ, આ હતા બધા વ્રતના નિયમો। હવે આપણે ભાખરિયા સોમવારની કથા કરીશું। તો આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવામાં આવે છે અને 4 સોમવાર કરવામાં આવે છે। દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં બિલીપત્ર ચડાવવામાં આવે છે અને પૂજન કરવામાં આવે છે। પછી ભાખરીનું નૈવેદ્ય ધરવામાં આવે છે। ઉપવાસ કરવામાં આવે છે ત્યારે ભાખરીનો લાડુ બનાવીને એકટાણું કરવામાં આવે છે। તો હવે આપણે તેની કથા કરીશું। તો એક ગામ હતું, એ ગામમાં સોમનાથ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો। એને શાંતા નામની પત્ની હતી। પતિ દયાળુ હતો અને પત્ની ગુણવાળી અને પ્રતિવર્તા હતી। એ પતિની સેવા કરતી। ગામમાં એમને સારી કમાણી નહોતી, એટલે એમની સ્થિતિ પણ સારી નહોતી, છતાં પણ હંમેશા તેઓ એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ જમતા, એવો એમનો સંકલ્પ હતો। એક દિવસની વાત છે, એ દિવસે બ્રાહ્મણને કંઈ જ ભિક્ષા મળી નહીં, એટલે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને મૂંઝાયા કે આજે ખાવું શું અને ભૂખ્યા માણસને ખવડાવવું શું। આખરે ખૂબ જ વિચાર કરીને તેઓ મહાદેવજીની આરાધના કરવાનું વિચારી લીધું। બ્રાહ્મણે 21 દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી, પરંતુ મહાદેવજી પ્રસન્ન થયા નહીં। આખરે એમણે ભક્તિ પડતી મૂકી દીધી ને પછી તે બેસી રહ્યો।
એક દિવસની વાત છે, મહાદેવજી સંન્યાસીનો વેશ લઈને આવ્યા અને બ્રાહ્મણ સામે પોતાનું ભિક્ષાપાત્ર ધરીને ઊભા રહ્યા, પરંતુ બ્રાહ્મણ પાસે કંઈ આપવા જેવું તો હતું નહીં. એ બિચારો શું આપે, એટલે એ ચિંતામાં પડી ગયો. એ તો સંન્યાસીને પગે લાગ્યો અને પછી પોતાની ગરીબાઈની વાત કરી. એટલે સંન્યાસી બોલ્યા, હે બ્રાહ્મણ, તમે ભાખરિયા સોમવારનું વ્રત કરો તો તમારું આ દુઃખ જરૂર ટળશે. તો બ્રાહ્મણ કહે, એમ? તો સંન્યાસી બોલ્યા, હા, એનાથી તમારા આદિ, વ્યાધિ અને ઉપાધિ ત્રણેય ટળશે. આમ કહીને સંન્યાસીના વેશમાં આવેલા મહાદેવજી તો અદૃશ્ય થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી શ્રાવણ માસની રાહ જોવા લાગ્યા. એવામાં શ્રાવણ મહિનો આવી ગયો અને શ્રાવણ મહિનાના પહેલા સોમવારથી જ વ્રતની શરૂઆત કરી દીધી. સોમવારે વહેલા ઉઠી નાહી ધોઈ મહાદેવજીનો દીવો કર્યો, પછી મહાદેવજીના મંદિરે જઈને મહાદેવજીનું પૂજન કર્યું અને 3 કે 5 7 બિલીપત્ર ચડાવ્યા. નૈવેદ્યમાં 500 ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાંથી 5 ભાખરીઓ બનાવી. 1 ભાખરી નૈવેદ્યની રાખવાની, 2 ભાખરીઓ બ્રાહ્મણને અથવા નાના છોકરાને આપવાની, બાકી વધેલી 2 ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે રાખવાની. આવી રીતે બ્રાહ્મણે અને બ્રાહ્મણીએ ભાખરિયા સોમવારનું વ્રત કર્યું અને દિવસે દિવસે એની હાલત સુધરતી ગઈ. ભાખરિયા સોમવારનું વ્રત કરવાથી સોમનાથ બ્રાહ્મણ અને શાંતા નામની બ્રાહ્મણી થોડા વખતમાં જ સુખી થઈ ગયા અને આનંદમાં દિવસો વિતાવવા લાગ્યા. માટે જે કોઈ આ ભાખરિયા સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે, એની કથા વાર્તા વાંચશે અને સાંભળશે, એને સદાને માટે સુખ શાંતિ મળશે. મહાદેવજી પાસે સારા ભવિષ્યની પ્રાર્થના કરવાની, કારણ કે મહાદેવજી તો ભોળા છે, એ હંમેશા આપણને આશીર્વાદ આપશે. તો ચાલો ફ્રેન્ડ્સ, આ સાથે આજે આપણે વિડીયોમાં રજા લઈશું. જો તમને વિડીયો જરાય પણ ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.